હેલો સીતારામ. તો આજે આપણે લઈને આવ્યા છીએ સેવ મમરાની ચટણીનો વિડીયો. તો ચટણી બનાવવા માટે આપણે છે ને ભજીયાની જરૂર પડે, એટલે આપણે સેવનો પણ વિડીયો બનાવી લીધો છે અને પછી એમાંથી ભજીયા પાડીને ચટણીનો વિડીયો બનાવી લીધો છે. એટલે ફૂલ વિડીયો બની ગયો છે તમારા માટે. જો મસ્ત સેવ મમરાની ચટણી પાછી બનાવી દીધી છે આપણે. એટલે સૌથી પહેલાં આપણે ચણાનો લોટ લીધો છે. એમાં આપણે છે ને મીઠું અને મોણ નાખીને તેલનું, અને હાથ બગાડ્યા વગર જ સેવ, મેં વિડીયો મૂક્યો હતો પહેલાં કે હાથ બગાડ્યા વગર કેવી રીતે સેવ પાડવી, તો જોઈ લો કે આપણે છે ને વેલણની મદદથી એમ જ આપણે મસ્ત પાણી નાખતા જઈશું અને લોટ બાંધી દઈશું. જે વધારે પડતો લૂઝ પણ નહીં અને વધારે પડતો કઠણ પણ નહીં, એવી રીતે મસ્ત મિક્સ વેલ કરીને આપણે સરસ સેવ પડાય એવો લોટ તૈયાર કરશું. તમે જુઓ, મારો હાથ પણ સહેજ પણ નથી ટચ થયો ચણાનો લોટ. અને આ મારા મમ્મીની ટ્રીક છે જે બહુ મસ્ત કામ લાગે. તમે કેવી રીતે પાડો એ પણ કમેન્ટ કરજો. પછી આપણે સંચામાં મસ્ત લોટ ફિલઅપ કરી લીધો છે અને એના પછી આપણે સેવ પાડવાનું ચાલુ કરી દીધું છે. મસ્ત આવી રીતે આપણે એક પછી એક જલેબીના ઘૂસરાની જેમ સેવો પાડી લીધી છે, તમે જોઈ શકો છો. અને તમે કેવી રીતે લોટ બાંધો છો, કેવી રીતે સેવ પાડો છો એ પણ કમેન્ટ કરજો, એટલે અમારું કંઈક ચેન્જીસ કરવા જેવું હોય તો અમને પણ ખબર પડે. તો જો આપણે છે ને ઓલમોસ્ટ સેવ પડાઈ ગઈ છે બધી, બરાબર છે. એટલે હવે આપણે એને એક ડબ્બામાં ભરી લઈશું. અને મને આવી જ રીતે સેવ ભરવી ગમે છે, તમને કેવી રીતે ગમે એ પણ કમેન્ટ કરી દેજો. એટલે આપણે ડબ્બામાં સેવ બધી ભરી દીધી અને થોડીક બાકી રાખી આપણે સેવ મમરામાં ખાવા માટે, બરાબર છે. જુઓ મસ્ત રીતે છે ને, અને આવી રીતે સ્ટોર કરીને રાખીને એટલે આ મસ્ત લાગે. તો આપણે હવે જે થોડોક એવો ચણાનો લોટ વધ્યો હતો ને, એમાં થોડા એવા સોડા એડ કરીને ભજીયા આપણે પાડી દીધા છે પ્લેન. પછી એ ભજીયા છે ને પાણીમાં તમારે પલાળવાના છે, 1-1.5 ગ્લાસ પાણી લઈને, એટલે મસ્ત ઘાટી ગ્રેવી જેવું થઈ જશે. અને હાથેથી આપણે ચોળી લેવાના એમાં. પછી આપણે એક સાઈડ એક તપેલીમાં 1 ગ્લાસ પાણી લઈ અને 1 વાટકી 1.5 વાટકી જેટલી ખાંડ એડ કરવાની છે, કેમ કે ખાંડ અને ખટાશ બંને એક્સ્ટ્રા જ જોઈએ. પછી આપણે બીજી સાઈડ આપણે મરચી અને લસણ ક્રશ કરવાનું છે, એટલે મરચી પણ એક્સ્ટ્રા જ લેવાની થોડીક, કેમ કે તીખાશ વધારે સારી લાગે ચટણીમાં. અને લસણ વધારે પડતું નહીં પણ માપનું આપણે એડ કરવાનું છે એમાં. પછી આપણે એ બંને ક્રશ કર્યા પછી આપણે લીંબુ, આ 3 છે પણ 3 નહીં પણ 6 લીંબુ એડ કરવાના. મેં પાછળથી પણ 3 લીંબુ પાછા એડ કર્યા હતા. એટલે પાણી બનાવી દીધું અને જે આપણે ક્રશ કરેલા ચોળેલા જે આપણે હતા ને ભજીયા, એમાં આપણે પાણી, લીંબુ અને ખાંડ અને મીઠું ત્રણેય એડ કરેલું જે પાણી હતું એ એડ કરી દીધું છે. અને પછી આપણે લસણ અને મરચીની જે ચટણી હતી એ પણ એડ કરી દીધી છે. પછી એને મસ્ત રીતે આવી રીતે હલાવી લેવાની, બરાબર. અને પછી એમાં થોડો એવો ફૂડ કલર, જે ઓરેન્જ કલરની ચટણી મળે છે ને રેડી, એના જેવી બનાવવા માટે ફૂડ કલર યુઝ કરવો જ પડશે તમારે, અને દેખાવમાં પણ સારી લાગે. એટલે થોડો એવો ફૂડ કલર એમાં એડ કરી અને બ્લેન્ડર છેલ્લે ક્રશ કરી દેવાનું બ્લેન્ડરથી. તો તમારી ચટણી રેડી છે, જોઈ શકો છો. બહુ મસ્ત બની હતી. અને આવી રીતે જ બનાવજો. એક વખત ન થાય તો બીજી વખત ટ્રાય કરજો, કેમ કે મેં પણ ઘણી વખત બનાવીને ત્યારે પરફેક્ટ બની છે અને બહુ મસ્ત બની હતી. આવજો.